હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે બધાનું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. બસ જો અત્યારને વાગી ગયા છે 9. આપણે થઈ ગયા છીએ ફ્રી. દીકી જાગી ગઈ હતી, એના નાસ્તા પાણી પતી ગયા હતા, પણ એના પપ્પાજી ગયા નહોતા એટલે એની હારે ઓફિસે આવી ગઈ. તો એ આવે એ પહેલાં આપણે થોડી ઘણી રસોઈની પ્રિપરેશન કરી નાખવી, કેમ કે આજે રસોઈમાં સેવૈયા, બટેકાનું શાક, રોટલી, સંભારા બધું બનાવવાનું છે. કેમ કે હમણાં પહેલાં 3-4 દિવસ થઈ ગયા આમ કાંઈ સ્વીટમાં બનાવ્યું નથી. તો આજે એમ થયું કે થોડીક સેવૈયા બનાવી નાખવી. કંઈ નહીં, સેવૈયા બનાવી પછી પાછા કન્ટિન્યુ થાય છે. બાય. દીકી જો એના પપ્પાને હેલ્પ કરવા માંડી છે. સેટિંગ થોડી સાઈડમાં કરવાની હતી, તો એ પણ જો એના પપ્પાની હારો હાર એમ કહે છે લાવો હેલ્પ કરાવું. જો મોટી થઈ ગઈ. ધક્કો મારે છે. રેવા દે દીકી. હેલો ગાઈઝ, તો અત્યારે આપણે થઈ ગયા છીએ ફ્રી. હજી સવા ગયા છે, જોઈ શકો છો. દીકી નહોતી ત્યાં ફટાફટ રસોઈ પતાવી દીધી છે, કેમ કે આજે બનાવવાનું હતું. બસ એક સંભારો રહ્યો છે, એ હવે થોડી નિરાતે થાકી ગયા, લઉં રેસ્ટ કરીને પછી બનાવશું. જોઈ શકો છો તમે. સેવૈયા, મસ્ત મજાનું બટેકાનું વાફેલ બટેકાની સબ્જી, રોટલી. તો બસ રસોઈ રેડી થઈ ગઈ છે. હવે બાપ દીકરી આવે, મેં કીધું ક્યારની ગઈ છે તો આવશે એટલે સીધી ભૂખી જઈશે, તો પહેલાં ફટાફટ રસોઈ પતાવીને આવે એટલે સીધી જમાડી લેવાય. હવે થોડી વાર આપણે આરામ કરી પછી પાછો કાં મરચાં તળશું, મેથિયા, કાં કોબી મરચાંનો સંભારો, કાં ગાજર મરચાંનો સંભારો લઈ આવ્યા છે પપ્પા. જોઈએ તળમાંથી શું બનાવી છે. પહેલાં થોડી વાર રેસ્ટ કરી લઈ, કિચનમાંથી આરામ કરી લઈ, પછી બનાવશું. બાય. દીકી આવે પછી તમને જ મુલાકાત કરાવવું હોય તો સવારની દીકીની મુલાકાત જ થઈ નથી, એટલે કંઈ નહીં, દીકી આવે પછી બધાની મુલાકાત કરાવું. ચાલો બાય. તેના વાગી ગયા છે 3. આપણે જાગી ગયા છે, કેમ કે દીકી ઓફિસે આવી ત્યારે સુઈ ગઈ એટલે એ જાગી જાય, આપણે જાગવું જ પડે. બસ જો એનું શરૂ થઈ ગયું છે અત્યારે કાર્ટૂન ટીવીમાં, તો એ કાર્ટૂન જોવે છે. જોઈ શકો છો. હાય કે પિયા પિયા ઓ પિયા પિયા. બસ જો એના ફેવરેટ સોંગ છે પિયા પિયા, એમાં માંડી છે ડાન્સ કરવા. પિયા પિયા કરે નકરું ડાન્સ તો કરે. પિયા પિયા ઓ પિયા પિયા. ઓય હેલો ગાઈસ, તો અત્યારના વાગી ગયા છે 8. બસ જો રસોઈ થઈ ગઈ છે. બપોરે દીકીને હું એના પપ્પા લઈ ગયા હતા ઓફિસે, તો આપણને થોડીક નીંદર આવી ગઈ. પછી બ્લોગ કાંઈ કન્ટિન્યુ થયો નથી. તો બસ જો હવે બની ગયા છે થેપલા. ચાલો બધા ચા ને થેપલા ખાવા. થેપલા બપોરનો પડ્યો છે. ભરેલા મરચાં, થેપલા, ચા. હાલો બધા જમવા. તો મળશું હવે સવારે. શું કરો છો? બસ જો રેડી થઈ ગયા જમવા માટે. હા, હાલો બધા જમવા. બસ જો જમી લે. દીકી તો સૂઈ ગઈ છે. હવે મળશું સવારે એક મસ્ત મજાના નવા બ્લોગમાં. ત્યારે બધાને જય માતાજી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય.